ઓકે, તો સેમસંગ આપણી જરૂરિયાતના હિસાબે ઘણા બધા ફંક્શન્સ અને ઘણા બધા ફીચર્સ આપે છે. હવે આપણે જોવા જઈ રહ્યા છે માઇક્રોવેવનો ડેમો. ઓકે, તો આપણી પાસે આમાં આ બે એસેસરીઝ એક્સ્ટ્રા આવે છે અને આ બી જેટલી બી એસેસરીઝ છે હું તમને એક્સપ્લેન કરી દઉં છું. હવે આની અંદર આ બે વસ્તુ, આ એક રોલર જે નીચે રહેશે, એની ઉપર આ કાચનો બાઉલ રહેશે. એ કમ્પલસરી અંદર ને અંદર જ રહેશે. પછી બધી આ જેટલી બી એસેસરીઝ છે, બાઉલ વગેરે બધું આની ઉપર આવશે. ઠીક છે. હવે જુઓ, આની અંદર આ તમે બંને વસ્તુ બહાર કાઢીને આને સાફ સફાઈ કરી શકો છો. હવે તમે ત્યાંથી પ્લગ ઓન કરશો એટલે અહીંયા બહાર આવી જશે. એ સમય બતાવે છે આ ડિસ્પ્લે પર. ઠીક છે. હવે આ તમારે સમય ટાઈમ સેટ કરવો હોય તો તમે અહીંયાથી સેટ કરી શકો છો. હવે 13 વાગ્યા 14 વાગ્યા એમ કરીને સેટ કરવું હોય તો એ તમે સેટ કરી શકો છો. બાકી આ 12 વાળું બી ઓપ્શન છે. હવે આપણે સિલેક્ટ કરીએ આની અંદર. હવે હાલ ટાઈમ થયું છે એક્ઝામ્પલ 12:30 વાગ્યા છે, તો અહીંયાથી તમે સમય અપડાઉન કરી શકો છો. અહીં અપડાઉન નું ઓપ્શન છે. તો હમણાં 12:30 વાગ્યા છે, 12 સિલેક્ટ. અહીંયા 30 મિનિટ આપણે સિલેક્ટ કરી દઈએ. આ લોંગ ટચ રાખશો એટલે ફટાફટ ઝડપી રીતે જશે ડાઉન. બરાબર, આ ઘરનો સમય તમારો સેટ થઈ ગયો. હવે તમે ત્યાંથી બંધ કરશો ને પાછો અહીંયા બહાર આવી જશે. એટલે વારંવાર એમ તો ટાઈમ સેટ કરવાની કોઈ જરૂર નથી. હવે જુઓ, જનરલી કોઈ બી વસ્તુ તમારે આમાં ગરમ કરવી હોય ને તો તમારી પાસે 30 સેકન્ડ વાળો ઓપ્શન છે. આયરો જે રીતના કે દૂધ ગરમ કરવું, ચા ગરમ કરવી, ચા બનાવવી હોય, પાપડ શેકવા હોય, આલુ બોઇલ કરવા હોય, ટમાટર બોઇલ કરીને ચટણી બનાવવી હોય તો એ 30 સેકન્ડ વાળો ઈઝી ઓપ્શન છે તમારી પાસે. બરાબર, આયરો આ 30 સેકન્ડ વાળું. હવે એક્ઝામ્પલ, તમારે પાપડ શેકવો છે તો પાપડ તમારા 30 સેકન્ડમાં, જો હું ટચ કર્યો 30 સેકન્ડ ને પછી સ્ટાર્ટ કરી દઈશ એટલે પાપડ તમારો શેકાવાનો રેડી થઈ ગયો. હવે તમારે વચ્ચે એડ કરવું છે કે તમને લાગે છે કે પાપડ હજુ કાચું છે, થયું નથી, તો 30 સેકન્ડ કરીને તમે વધારી શકો છો. બરાબર, આ સ્ટોપ થઈ ગયું એમ તમે ખોલી શકો છો. બરાબર, ના પાછું જ્યાંથી બંધ થયું ત્યાંથી પછી તમે સ્ટાર્ટ બી કરી શકો છો. બરાબર, ને ડાયરેક્ટ ખોલશો તો બી સ્ટોપ થઈ જશે. હવે આ બે વખત ટચ કરીશ ને તો કંપની સેટિંગ આવી જશે. બરાબર, હવે માની લો તમારે મેગી બનાવી છે તો મેગીને બનતા 4 મિનિટ લાગે છે. તો એક્ઝામ્પલ તમે અહીંયાથી 4 મિનિટ સેટ કરીને સ્ટાર્ટ. બરાબર, તમે વચ્ચે ખોલીને ચેક બી કરી શકો છો કે તમારી મેગી કેટલી થઈ. બરાબર, સ્ટોપ અને કેન્સલ. એટલે જનરલી માઇક્રોવેવ, હવે જો આ ખાલી માઇક્રોવેવ નથી, માઇક્રોવેવ, કન્વેક્શન અને ગ્રીલ, આ ત્રણ વસ્તુ આની અંદર છે કોમ્બિનેશન. બરાબર, હવે આ જે 30 સેકન્ડ કરો છો ને, માઇક્રોવેવ કોઈ બી વસ્તુને વેવ્સ વડે ગરમ કરે, વેવ્સ વડે પકાવે, તો આ 30 સેકન્ડ તમારું માઇક્રોવેવ નો ઓપ્શન છે. હવે આની અંદર જો આ બધા ફંક્શન અહીંયા લખ્યા છે, રેસીપીઓ. એક્ઝામ્પલ, ઓટો રીહીટ કુકમાં. ઓટો રીહીટ એટલે તમે ફ્રોઝન પિઝા મોલ્સ માંથી લાવ્યા છો કે તમે ફ્રોઝન કરીને મૂક્યા છે, એ જસ્ટ તમને હમણાં ખાવા લાયક કરવા છે. તો તમે કેવી રીતના કરશો? જો ફ્રોઝન પિઝાનો નંબર કેટલો છે? 1-3. બરાબર, તો કોની અંદર છે? ઓટો રીહીટ કુકમાં. તો ઓટો રીહીટ કુકમાં ગયા પછી તમે નંબર અહીંયાથી અપડાઉન કરશો તો આપણો નંબર છે 1-3. તો 1 સિલેક્ટ, 3 સિલેક્ટ. બરાબર, ને આ પિઝા તમે મૂકી દીધું, બંધ કરીને સ્ટાર્ટ. ઠીક છે, 13 મિનિટ લેશે, તમારું પિઝા ખાવા લાયક થઈ જશે. હા, તમે વચ્ચે ખોલીને ચેક કરી શકો છો કે કેટલું થયું. બરાબર, સ્ટોપ અને આ કેન્સલ હું કરું છું. હવે આની અંદર ફ્રોઝન બ્રેડ રોલ્સ. બરાબર, ફ્રોઝન બ્રેડ રોલ્સ, 1-6. તો એવી રીતના તમે અહીંયાથી નંબર સેટ કરી શકો છો કે ઓટો રીહીટ કુકમાં 1 સિલેક્ટ, 6 સિલેક્ટ, બંધ કરીને સ્ટાર્ટ. બરાબર, હવે એવી રીતના આની અંદર ઇન્ડિયન રેસીપીમાં વેજીટેબલ અને રાઈસ તમારે મેક કરવા છે, બનાવવા છે, વેજીટેબલ કે રાઈસ. તો એનો નંબર કેટલું છે? 2. તો ઇન્ડિયન રેસીપીમાં ગયા, ઇન્ડિયન રેસીપીનો ઓપ્શન આવ્યો, અહીંયા લખ્યો છે ઇન્ડિયન રેસીપી. અહીંયાથી તમારે 2 નંબર સિલેક્ટ, બરાબર, ને બંધ કરીને સ્ટાર્ટ. એક્ઝામ્પલ, જો તમારે કેક ડટ બનાવવું છે, કેક બનતા લગભગ 1 કલાક લાગે છે. આમાં 1 kg નો કેક બને છે. હવે 1 kg નો કેક તમે બધું મટીરિયલ મૂકી દીધું, બરાબર, બાઉલની અંદર. હવે 1 કિલો જેટલું બને છે આમાં. હવે એનું નંબર ડટ નું 1-2 કોની અંદર છે? ડટ પ્રૂફ
કડમાં, તો ડટ પ્રૂફ ડટ ને કડ કાં છે આમાં, આવી રહ્યો ડટ પ્રૂફ ને કડ, એમાં ગયા. એક તો છે જ, બાકી તમે અપડાઉન અહીંયાથી કરી શકો છો. સિલેક્ટ કરીને 2 છે બરાબર, ને સિલેક્ટ કરવાનું નહીં ભૂલવાનું બીજી વખત બી, ને બંધ કરીને સ્ટાર્ટ. જો 50 મિનિટ લેશે તમારું કેક રેડી થઈ જશે. હવે એને કેક કન્વેક્શન દ્વારા કરવું છે, માઇક્રોવેવ થોડું કરવું છે કે ગ્રીલ કરવું છે, એ પોતે નક્કી કરી લેશે. હવે જુઓ, આની અંદર પાવર ડિફ્રોસ્ટ. પાવર ડિફ્રોસ્ટ એટલે ફ્રોઝન આઈટમ. એક્ઝામ્પલ, એક એપલ તમે અંદર મૂક્યો હતો, હવે તમારે જસ્ટ એને હાલ ખાવા લાયક કરવો છે, એ બરફ થઈ ગયો છે ખાવા લાયક, તો તમે ફ્રૂટ છે એપલ, એ તમે મૂકી દીધું. કેટલું નંબર છે? 5નું ફ્રૂટ, 5 નંબર ફ્રૂટ. ઠીક છે, તો કોની અંદર છે? પાવર ડિફ્રોસ્ટમાં. તો પાવર ડિફ્રોસ્ટમાં આપણે જઈએ, પાવર ડિફ્રોસ્ટ આવી, પાવર ડિફ્રોસ્ટમાં 5 નંબર સિલેક્ટ, બરાબર, બંધ કરીને સ્ટાર્ટ. આ પાવર ડિફ્રોસ્ટ તમારું થવાનું ચાલુ થઈ ગયું. હવે જુઓ, બધું હમણાં હાલ કેન્સલ કરું છું. આ તો બધી રેસીપીઓ અહીંયા લખી જ છે. હવે આ જો કન્વેક્શન, ગ્રીલ અને માઇક્રોવેવ, સિંગલ પ્રોસેસ બી તમે આમાં કરી શકો છો. આની અંદર મેઇન વસ્તુ છે કોમ્બિનેશન. જો કોમ્બિનેશન હું અંદર જાઉં છું, કોમ્બિનેશન 1 માં માઇક્રોવેવ પ્લસ ગ્રીલ છે. એક્ઝામ્પલ, તમારે ગ્રીલ સેન્ડવિચ બનાવવું છે, એક્ઝામ્પલ, એવી તો ઘણી બધી ગ્રીલ સેન્ડવિચ, તમારે પનીર ટિક્કા બનાવવા હોય, ટિક્કા સિરીઝ કોઈ બી બનાવી હોય, તો આ કોમ્બિનેશન 1 માં બનશે. કોની અંદર? માઇક્રોવેવ પ્લસ ગ્રીલમાં. એક્ઝામ્પલ, તમે એક બ્રેડ મૂક્યો, એની ઉપર બધું વેજીટેબલ કાચું તમે અંદર નાખવું હતું તે તમે નાખી દીધું, એના ઉપર બીજો બ્રેડ મૂક્યો, બરાબર, ને તમે અંદર મૂકી દીધું. હવે તમારી હવે તમારી ઈચ્છા છે કે જે બ્રેડ મૂક્યું છે ને, એની અંદરની વસ્તુ તો પાકે જ પાકે, ઉપરથી ગ્રીલ બી થાય. એટલે એ શું કરશે? માઇક્રોવેવ અંદરની વસ્તુને પકાવશે, ને ગ્રીલ શું કરશે? ઉપરથી ક્રિસ્પીનેસ લાવશે. બરાબર, બંધ કર્યું. હવે તમારે કોમ્બિનેશન 1 કરવું છે, બરાબર. હા, ના બતાવું છું. જો કોમ્બિનેશન 1, આ 1 અને 2 અહીંયાથી તમે અપડાઉન કરી શકો છો. તો આપણે કોમ્બિનેશન 1 ગ્રીલ સેન્ડવિચ છે એટલે કોમ્બિનેશન 1 સિલેક્ટ. વોટ કેટલા સિલેક્ટ કરવા છે એ બી તમે અપડાઉન કરી શકો. 600 જ રાખવાના એમ તો, ને સમય વધારેમાં વધારે સિલેક્ટ કરી લેવાનું. એક્ઝામ્પલ, જો હું લોંગ ટચ કરીને આમાં 14 મિનિટ સિલેક્ટ કરી ને પછી સ્ટાર્ટ કરી દઉં છું. વચ્ચે તમે ખોલીને ચેક કરી શકો છો કે તમારું ગ્રીલ સેન્ડવિચ કેટલું થયું છે. પાછું બંધ કરશો, પાછું જ્યાંથી બંધ થયું ત્યાંથી સ્ટાર્ટ થઈ જશે. આ તો તમે કરશો જ, બરાબર. હવે કોમ્બિનેશન 2 તમને બતાવો. કોમ્બિનેશન 2 માં માઇક્રોવેવ પ્લસ કન્વેક્શન. હવે તમે એક્ઝામ્પલ પિઝા બનાવવા માંગો છો. હા, હવે જુઓ, તમે પિઝાનો રોટલો રેડીમેડ લાવ્યા, તમે મૂક્યું, એના પર વેજીસ, ચીઝ જે તમારે નાખવું હતું તે નાખી દીધું. હવે તમારી ઈચ્છા છે કે જે પિઝાનો રોટલો છે ને, અમેરિકન પિઝા ટાઈપ બને, એટલે રોટલો જરાક કડક ક્રસ્ટી થાય, બરાબર, ઉપરથી. તે એનું કોણ કરશે? કન્વેક્શન છે. ગરમ હવા વડે એને ક્રિસ્પી કરશે, બરાબર. ને માઇક્રોવેવ શું કરશે? ઉપર વેજીસ, ચીઝ જે તમે નાખ્યું છે એ મેલ્ટ કરશે અને એને પકાવશે, બરાબર. તે કોમ્બિનેશન તમે 2 યુઝ કરશો. કોમ્બિનેશન 2 તમે સિલેક્ટ કરશો. આમાં બી વોટ 600 જ રાખવાના. હા, ને મેન્યુઅલી મિનિટ કરવી પડે તમારે. હા, બરાબર. ને મોસ્ટલી લોકો કોમ્બિનેશન યુઝ કરે છે. હવે મેં 16 મિનિટ સિલેક્ટ કરી આમાં, બંધ કરીને સ્ટાર્ટ. હા, ઠીક છે. ને આ બધું હું કેન્સલ કરું છું. હવે મેઇન વસ્તુ તમે કોમ્બિનેશન જ યુઝ કરશો. હવે એક્ઝામ્પલ, આજે ટર્ન્ડ ટેબલ લખ્યું છે, હું હમણાં 30 સેકન્ડ માટે એક જ મિનિટ 30 સેકન્ડ માટે સ્ટાર્ટ કરું છું ને મારે ટર્ન્ડ ટેબલ ઓફ કરવો છે. તો આ ટેબલ ઓફ, જો ફરવાનું બંધ થઈ ગયું. આ પાછું ટેબલ ચાલુ. ઠીક છે. હવે જુઓ, ચાઇલ્ડ લોક તમે રનિંગ કન્ડિશનમાં ચાઇલ્ડ લોક કરી શકો છો. ડિઓડ્રાઇઝેશન એક્ઝામ્પલ, તમે અંદર પાપડ શેકો છો, બરાબર. હવે એની સ્મેલ અંદર રહી ગઈ છે. તમારે હવે દૂધ ગરમ કરવું છે, તો એ દૂધમાં પાપડની સ્મેલ ન જાય તો તમારે શું કરવાનું? આ બંધ કરી દેવાનું, ડિઓડ્રાઇઝેશન કરીને સ્ટાર્ટ કરી દેવાનું. 5 મિનિટમાં બધી ફ્રેશ એર આમાં આવી જાય, ફ્રેશ એર થઈ જાય, ટૂંકમાં અંદરથી પૂરેપૂરું ફ્રેશ થઈ જાય. ને આ બધું કેન્સલ. બાકી તો આ સમય સેટ કરવાનો છે, જે મેં તમને શરૂઆતમાં બતાવી દીધું કે ડિસ્પ્લેનો સમય તમે સેટ કરી શકો છો. હવે જો માઇક્રોવેવ છે ને, એવી વસ્તુ છે, તમે કોઈક વસ્તુ અંદર મૂકી તો તમને અંદર ગરમ ન લાગે, એ વાતાવરણમાં આવે ને તો ગરમ થાય, બરાબર. એકદમ તમને હીટ પકડે, તમારા હાથ ચોંટી જાય, તો એ તમારે ધ્યાન રાખવાનું. માઇક્રોવેવ પ્રોટેક્ટેડ જ સામાન આમાં યુઝ કરવાનું, બરાબર. આની સાઈડો ગરમ થાય છે, એ કોઈ પ્રોબ્લેમ નથી. સાઈડોમાંથી એને ફ્રેશ એર મળવી જોઈએ એટલો ગેપ રાખવાનો. કોઈ પ્લાસ્ટિક કે આની ઉપર કઈ રાખવાનું નહીં, બરાબર. બાકી માઇક્રોવેવની નીચેની શીટ બી મળે છે માર્કેટમાં, એ તમે મૂકી શકો છો, કોઈ વાંધો નથી, બરાબર. બાકી રેગ્યુલર છે હાલ. ને મેઇન તો વસ્તુ શું છે? માઇક્રોવેવ પ્રોટેક્ટેડ ગ્લવ્સ અને સાણસીનો ઉપયોગ કરવામાં.
ને આની હાઈટ જેટલી નીચે રાખો એટલું વધારે સારું, કેમ કે તમે હાઈટ ઉપર રાખો, કઈ વસ્તુ લિક્વિડ પદાર્થ લેવા જાઓ ને હાથ પર ઢોળાય એ તકલીફ પડે. ઠીક છે.